સોમનાથ ત્રિવેણી સંગમમાં સિંગલ પક્ષીઓનું આગમન। સોમનાથ ત્રિવેણી સંગમ અને દરિયા કિનારે સિંગલ પક્ષીઓનું આગમન લોકોમાં આકર્ષણનું કેન્દ્ર। સોમનાથ ખાતે ત્રિવેણી સંગમ દરિયા કિનારે વિદેશી પક્ષીઓનું આગમન થયું છે। દર વર્ષે ઠંડીનું પ્રમાણ વધતાની સાથે સુંદર સિંગલ પક્ષીનું આગમન થાય છે, જેને નિહાળવા લોકો આવે છે। સ્ટોરી રિપોર્ટ બાય પરાગ સંતાણી, ગીર સોમનાથ। હું કશ્યપ પરમાર છું, એક ડોક્ટર જ છું અને હું રાજકોટ ગામ તરફથી આવું। અહીંયા અમે બધા 4-5 મિત્રો અમે ફરવાયેલા હતા। આ ત્રિવેણી સંગમ છે ને સોમનાથની નજીક છે ને એક જગ્યા છે, ત્યાં આ જે શિયાળાની ઋતુમાં છે ને બહુ મસ્ત આનંદમય વાતાવરણ આવે, કેમ કે આજે વિદેશી પક્ષી છે ને એ આ ટાઈમે છે ને ફરવા આવતો આવે છે અહીંયા, કે માઇગ્રેટરી બર્ડ કહેવાય છે ને, સીગલ કહેવાય ઇંગ્લિશમાં। ઈ નોર્થ અમેરિકાથી છે ને મિડલ ઈસ્ટ થઈને છે ને અહીંયા માઇગ્રેશન પૂરું કરે અને છે ને અહીંયા આ ટાઈમ બેસ્ટ હોય છે એને નિહાળવા માટેનો। અહીંયા લોકો બધા આવી રીતે ગાંઠિયા ને એવું ખવડાવતા હોય અને જે એકદમ પેલો વાતાવરણનો માહોલ હોય ને એકદમ આનંદમય હોય છે એમ। પક્ષીઓને ખવડાવવું એક આમ મજાની વસ્તુ છે। હવે બહુ લોકોને છે ને પક્ષીઓથી અત્યારે દૂર જતા રહ્યા હોય છે, સિટીમાં ને એવી રીતે છે ને અત્યારે પક્ષીઓ જોવાય નથી મળતા, અને એવું એકદમ નેચરની નજીકનું વાતાવરણ હોય ને તો અહીંયા છે ને આ જ ટાઈમે છે ને નિહાળી શકાય। મારું નામ વઘાસિયા કેલ્વિન છે, હું ધોરાજીથી આવું છું। અમે દર શિયાળામાં અહીંયા આવીએ છીએ અને આ રંગબેરંગી વિદેશી પક્ષીઓ અહીં આવે છે। અમે લગભગ ઘણા ટાઈમથી અહીંયા આવીએ છીએ અને આ પક્ષીઓ સાથેનો અને આનંદ ઘણો બધો આવે છે। અમારા હાથમાં રહેલા ગાંઠિયા છે, એ ગાંઠિયા પક્ષીઓ ખાય છે અને એની સાથે ફોટો પડાવીએ છીએ, બહુ મસ્ત આનંદ આવે છે, મનને એકદમ પ્રફુલ્લિત કરીએ છીએ। લગભગ અમે છેલ્લા 5 વર્ષથી દર શિયાળામાં સોમનાથ દાદાના દર્શન કરવા આવીએ છીએ અને ત્રિવેણી સંગમના સ્થાન પર આવી અહીં રહેલા પક્ષીઓ અને ગાંઠિયા ખવડાવીએ છીએ અને એકદમ એનો આનંદ લઈએ છીએ। છેલ્લા અમે 5 વર્ષથી અહીં આવીએ છીએ। લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ। દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન। ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ। તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એપ્લાયન્સીસ।